અને મારે યાર આ મૂછો મૂછો કાપી લીધી ને આવું બધું કર્યું તો કીર્તિ પટેલના કેસમાં ફસાઈ જશે. ઈ ફસાવાના માટે આને અપહરણ, લૂંટ. તો કેમ છો યાર, ફરીવાર સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર. તો મારા ભાઈઓ, તમને બધાને એ વાતની જાણ હશે કે જે રોયલ રાજાની મૂછો કપાણી હતી, એમનું જે અપહરણ કરવામાં આવ્યું હતું, એમના વાળ કાપવામાં આવ્યા હતા અને એમના પછી એમને જે દવાખાનાની અંદર દાખલ કરવામાં આવ્યા હતા, એને લઈને કીર્તિ પટેલે સૌથી મોટામાં મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મેં રોયલ રાજાની મૂછો કપાવી હતી કે નથી કપાવી. હા યાર, બિલકુલ. હવે તમે બધા જાણો છો કે લગાતાર લગભગ 2 મહિનાથી જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચેનો જે એક વિવાદ ચાલી રહ્યો હતો, અને એ વિવાદની અંદર ગુજરાતના ઘણા બધા માણસો આ વિવાદ વચ્ચે પડ્યા અને ખજૂરભાઈના સમર્થનની અંદર બોલી રહ્યા હતા. એવી જ રીતે રોયલ રાજા પણ ખજૂરભાઈના સમર્થનની અંદર બોલતા હતા અને ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા હતા અને કીર્તિ પટેલનો સખ્ત વિરોધ કરી રહ્યા હતા. એ વાકની અંદર જે રોયલ રાજા ઉપર થોડા દિવસો પહેલા અમુક માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને એમનું અપહરણ કરી લેવામાં આવ્યા છે અને એમની મૂછોને બધું કટિંગ કરી નાખ્યું હતું. તો લ્યો, હવે સૌથી પહેલા અને તરત જ તમે એકવાર આજનો આ વિડીયો જોઈ લ્યો, જેની અંદર કીર્તિ પટેલ શું કહી રહ્યા છે. કીર્તિ પટેલ નું કહેવું એમ છે કે રોયલ રાજાને જે લોકોએ માર્યા હતા એમની ઉપર ખજૂરભાઈ દ્વારા ખોટી કલમો લગાવવામાં આવી છે, આજીવનની જેલ ફટકારવામાં આવી છે તેમને. તો લ્યો, હવે તરત જ તમે એકવાર આજનો વિડીયો જોઈ લ્યો, જેની અંદર કીર્તિ પટેલ શું કહી રહ્યા છે. અને આ મારા ભાઈઓ, આ યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વખત આવો છો તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરરોજ સાચી અને સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા મળતી રહેશે. તો લ્યો, હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લ્યો. નવી કલમ આવી છે ને, આજીવન કેદની 140 ની કલમ, સારી કલમો લગાવી દીધી. તો શું આહિર પરિવારે આના ગળામાં પહેરેલા ચેનમાં હાથ નાખ્યો? શું ખોટું બોલે છે એ મીડિયા વાળાને કે પાછોલો લાલો આહિર મોટી સમાજની કરતો હોય તો તારા આખા આહિર સમાજ આખા પરિવાર ઉપર કેસ થયો. મીત આહિરના મમ્મી, એના કાકી, એના આખા પરિવાર ઉપર. તો લાલાને એકેય વાર સમાજ ઉપર દયા ના આવી કે આ સમાજના યુવાનને જ્યારે આ રોયલ રોજડાએ માર્યો તો ત્યારે તું ક્યાં હતો? અને મારે યાર આ મૂછો મૂછો કાપી લીધી ને આવું બધું કર્યું તો કીર્તિ પટેલના કેસમાં ફસાઈ જશે. ઈ ફસાવાના માટે આને અપહરણ, લૂંટ. તો કેમ છો યાર, ફરીવાર સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર. તો મારા ભાઈઓ, તમને બધાને એ વાતની જાણ હશે કે જે રોયલ રાજાની મૂછો કપાણી હતી, એમનું જે અપહરણ કરવામાં આવ્યું હતું, એમના વાળ કાપવામાં આવ્યા હતા અને એમના પછી એમને જે દવાખાનાની અંદર દાખલ કરવામાં આવ્યા હતા, એને લઈને કીર્તિ પટેલે સૌથી મોટામાં મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મેં રોયલ રાજાની મૂછો કપાવી હતી કે નથી કપાવી. હા યાર, બિલકુલ. હવે તમે બધા જાણો છો કે લગાતાર લગભગ 2 મહિનાથી જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચેનો જે એક વિવાદ ચાલી રહ્યો હતો, અને એ વિવાદની અંદર ગુજરાતના ઘણા બધા માણસો આ વિવાદ વચ્ચે પડ્યા અને ખજૂરભાઈના સમર્થનની અંદર બોલી રહ્યા હતા. એવી જ રીતે રોયલ રાજા પણ ખજૂરભાઈના સમર્થનની અંદર બોલતા હતા અને ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા હતા અને કીર્તિ પટેલનો સખ્ત વિરોધ કરી રહ્યા હતા. એ વાકની અંદર જે રોયલ રાજા ઉપર થોડા દિવસો પહેલા અમુક માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને એમનું અપહરણ કરી લેવામાં આવ્યા છે અને એમની મૂછોને બધું કટિંગ કરી નાખ્યું હતું. તો લ્યો, હવે સૌથી પહેલા અને તરત જ તમે એકવાર આજનો આ વિડીયો જોઈ લ્યો, જેની અંદર કીર્તિ પટેલ શું કહી રહ્યા છે. કીર્તિ પટેલ નું કહેવું એમ છે કે રોયલ રાજાને જે લોકોએ માર્યા હતા એમની ઉપર ખજૂરભાઈ દ્વારા ખોટી કલમો લગાવવામાં આવી છે, આજીવનની જેલ ફટકારવામાં આવી છે તેમને. તો લ્યો, હવે તરત જ તમે એકવાર આજનો વિડીયો જોઈ લ્યો, જેની અંદર કીર્તિ પટેલ શું કહી રહ્યા છે. અને આ મારા ભાઈઓ, આ યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વખત આવો છો તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરરોજ સાચી અને સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા મળતી રહેશે. તો લ્યો, હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લ્યો. નવી કલમ આવી છે ને, આજીવન કેદની 140 ની કલમ, સારી કલમો લગાવી દીધી. તો શું આહિર પરિવારે આના ગળામાં પહેરેલા ચેનમાં હાથ નાખ્યો? શું ખોટું બોલે છે એ મીડિયા વાળાને કે પાછોલો લાલો આહિર મોટી સમાજની કરતો હોય તો તારા આખા આહિર સમાજ આખા પરિવાર ઉપર કેસ થયો. મીત આહિરના મમ્મી, એના કાકી, એના આખા પરિવાર ઉપર. તો લાલાને એકેય વાર સમાજ ઉપર દયા ના આવી કે આ સમાજના યુવાનને
હતો